વજુભાઈ છે એણે કામ રાખ્યું છે અને બહુ સારા કારીગર છે. આ ધીરુભાઈ અંબાણીનો ડેલો, અંબાણીનો. હા, કોઈ નથી નવું. એ બાજુમાં છે ને ગેટ ને બધી નવાબ સરકારનું પછી આ જે મોદી જે ઓલે આ ગોજો કરે એ બાજુ ફાઇનલી ચોરવાડ આવી ગયા અને મેં હોલિડે કમ જે દરિયા કિનારો આવ્યો હોય ને એ જોવા માટે આવ્યા હતા. આને ઉપડી હતી કે તો કેમ છો મિત્રો, હું છું વખત દરબાર અને સ્વાગત છે તમારા બધાનું મારા યુટ્યુબ વ્લોગની અંદર. અને વ્લોગની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. આજે ક્યાંય ગયા નથી, ઘરે જ છે, કેમ કે વાતાવરણ વરસાદ 2-3 દિવસથી આ સતત ને સતત વરસાદ પડે છે એટલે ક્યાંય જવાય એવું નથી. પણ વાતાવરણ હું તમને બતાડું અને ઘરમાં પણ પ્લાસ્ટરનું કામ હાલે છે એટલે ત્યાં પણ ઊભું પડે એટલે ક્યાંય જવાતું નથી. એટલે બ્લોગ 2-3 દિવસથી તમારી પાસે નથી આવ્યો, પણ આપણે જલ્દીથી ડેઇલી બ્લોગમાં પણ રૂટીન થઈ જશું. અત્યારે તમને અમારા ગામડાનો નજારો બતાવો. તો મિત્રો જોઈ લ્યો, ફૂલ વરસાદની સિઝન છે અને વરસાદ જ છાંટા પણ પડવા માંડ્યા છે અને આપણે અહીંયા પ્લાસ્ટરનું કામ હાલે છે. જોઈ લ્યો. અમારો વજુભાઈ છે એણે કામ રાખ્યું છે અને બહુ સારા કારીગર છે. હાજુ ને વરસાદ અંદર અને આ રૂમમાં થઈ ગયું છે. આ પ્લાસ્ટર થઈ જાય પછી આપણે કઈ રોગી ચડાવવાની છે? વાસી રોગી ચડાવવાની છે. પછી મસ્ત થઈ જાય એટલે હું પછી તમને બતાવીશ. ત્યાં સુધી મળીએ. તો મિત્રો આજે હું જવાનો છું માળિયા, અને માળિયાથી પછી અમે મસ્ત વાતાવરણ છે એટલે ક્યાં જાય એનું નક્કી નહીં, પણ જવાના છે જરૂર. એટલે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, મજા આવશે. અને આ રસ્તામાં મારો એક મિત્ર વાટ જોઈને બેઠો છે અને લઈ જવાનો છે ભેગો. તો હાલો એ રસ્તામાં જ એને મળાવું. તો મિત્રો તમને કીધું હતું એ પ્રમાણે બધા જોઈ છે મારા. ભાઈ સ્વાગત છે તમારું અમારા બ્લોગની અંદર. આમ આવું જ થાય છે, એવું જ થાય ને. ફોન આવે તો નક્કી વગરનું જોઈએ. તો હાલો ઉપાડો તમારું. માળિયાની મેઘર નથી. દેખાવ જુદો છે, માણસોનો ભાવ જુદો છે, રૂબરૂ મળે તો એ સાવ નોખા, પીઠ પાછળનો ભાવ જુદો. પોલીસ સ્ટેશન. આ ધીરુભાઈ અંબાણીનો ડેલો, અંબાણીનો. હા, કોઈ નથી ને અંબાઈ અંબાણી. ફાઇનલી ચોરવાડમાં પહોંચી ગયા છે અને હવે દરિયા કિનારો ગોતીએ છે અહીંથી ક્યાંય મળે તો. ઓહો હો હો. હા
નવા ઉનાળો ગાળવા અહીંયા આવતા દરિયા. તો મિત્રો હાલતા હાલતા અમે ચોરવાડ થી હોલિડે કે પહોંચી ગયા છીએ. હાલતા હાલતા ને ભાઈ ગાડી લઈને આવ્યા અમે. આમ તો હાલતા હાલતા જ થઈ. અમે ગાડી લઈને આવ્યા. કઈ છે તમે કહી દેજો. તો મિત્રો ફાઇનલી ચોરવાડ આવી ગયા અને અમલીડેકમ જે દરિયા કિનારો આવ્યો હોય ને એ જોવા માટે આવ્યા હતા. આને ઉપડી હતી કે મારે ઓલું ગીત હમણાં બહાર પડ્યું હે ને ઓલું કયું હું મારો દરિયો ને કાંઠો તો કે રીલ્સ બનાવી હતી કે આપણે આજ જવાનું જ છે પણ વરસાદ વચમાં નડ્યો હતો પણ વાંધો નથી આવ્યો. અને અહીંયા આવ્યા છે તો આ જે આ દરિયા કિનારો છે અહીંયા એક અત્યારે તો એ ખંડેર હાલતમાં છે, રિનોવેશનની જરૂર છે. પણ એ જુનાગઢનો જે નવાબ હતો મોહબ્બત ખાન ત્રીજા એનો ફરવા માટેનો એટલે કે ઉનાળાની અંદર એને છે ને જુનાગઢ ન રહેતો, જુનાગઢમાં ગરમી બહુ થાય ઉનાળાની અંદર, તો એ આ દરિયા કિનારે આવતા અને એ દરિયા કિનારે આવવા માટે એણે આ મહેલ બનાવ્યો હતો આખો. હું તમને પાછળથી બતાવીશ, બહુ મસ્ત મોટો મહેલ છે. અત્યારે તો ખંડેર હાલતમાં છે રિનોવેશનમાં, પણ જુનાગઢ નવાબ મોહબ્બત ખાન ત્રીજા એ ઉનાળામાં અહીંયા રહેવા માટે આવી જતા 3 થી 4 મહિના અને અહીંયા રહેતા એટલે ભાઈને ગરમી થતી નહીં. દરિયા કિનારે અહીંથી દરિયો જો અહીંથી તમને આગળ અહીંથી ચડીએ ને એટલે હમો દરિયો. એ સરપ્રાઈઝ છે. હા એટલે છે ને એટલે મોહબ્બત ખાન ત્રીજા હે એમ જારીએથી બેહી અને દરિયો જોયા કરતા. મિત્રો એટલે બહુ મસ્ત છે લોકેશન. કેટલા વર્ષો ત્યાં સુધી પાણી આવી જાય દરિયાનું. અને અત્યારે તો ભરતી હશે એટલે તો ફૂલ મોજ હશે, એમાં કઈ ઘટે નહીં ભાઈ. અમારા માળિયા તાલુકાથી ફક્ત 20 થી 25 કિલોમીટર જ દૂર છે આ દરિયા કિનારો. નવું પાણી આવ્યું ને એટલે આગળનું દોરું છે એમ. સિક્યુરિટી વાળા ભાઈ છે એટલે નહીં ઉતારવાની. ऊपर लीजिए बात. हाँ खेच हाथ स्थिर रखे. हाँ बस हाँ दरियो बता ઝૂમ માં. હા મોજા જોઈ લ્યો ભાઈ, કઈ ઘટે નહીં. પૂછને નહીં બે ચાર્જર હા મિત્રો પાછળનું સીન છે. નવા બારીએથી ડોકા કાઢીને દરિયો જોયા કરતા. દરિયો જો તોફાને ચડ્યો. તો અમે દરિયા કિનારે આવ્યા હતા ચોરવાડના. તો કાકા અહીં સિક્યુરિટીમાં છે, કેમ કે ઘણી વખત છે ને અહીંયા દરિયામાં નાહવા પડે ને લોકો, તો નાના છોકરાઓને બધા ખબર ન હોય, પછી ઊંડે ઊંડી હોયા જાય અને પછી તણાઈ જાય અથવા તો ડૂબી જાય, મરી જાય. એટલે એના સિક્યુરિટી માટે કાકા અહીં છે. કાકા તમે અહીંયા કેટલા સમયથી નોકરી કરો? 4 વર્ષ. 4 વર્ષ થયા છો. 4 વર્ષથી અહીંયા બી કઈ થવા નથી દીધું. કઈ નથી થવા દીધું? 4 વર્ષથી અહીંયા અખંડ 8 કલાક મારે રહેવું પડે. 8 કલાક નોકરી કરો છો? 8 કલાક નોકરી. કાકા જ્યારથી અહીં નોકરી કરે છે ને ત્યારથી વાંધો નથી આવ્યો, કેમ કે કોઈને બહુ ઊંડે ઊંડી જવા કે નથી દેતા. નહીતર તો પેલા અમે અહીંયા આવતા ને બધાને મજા આવે એમ જાતા એમ. પણ હવે કાકા છે એટલે આમે સિક્યુરિટી હોય એટલે લોકો બહુ પછી ડરે એટલે જાય નહીં બહુ. અમે આવ્યા, અમે પૂછ્યું કે ભાઈ ક્યાં સુધી જઈએ, તો કાકાએ કીધું કે નહીં, બહુ ઊંડે ઊંડી જવાની મનાઈ છે. તો કાકા આપણે પાછળ આ મહેલ છે નવાબનો, ત્યારે તો છેલ્લા નવાબ મોહબ્બત ખાન ત્રીજા હતા એનો જ છે ને? હા એનું જ છે. એના વિશે માહિતી. એ નવાબ ઓલો જી બાલો છે ને એ નવાબ સરકારનો છે. ઓલો એ નવાબ સરકાર. ઓલો જી બાજુમાં છે ને ગેટ ને બધી નવાબ સરકારનો. પછી આ જે દૂધી છે ઓલે આ ગોજો કરે એ બાજુ ઓટલે. હા હા એ બધી નવાબ જ બનાવે. એટલે આખી હા એ બધી નવાબ. હા પછી નવાબ ગવર્મેન્ટને ઓપીને બાકી પછી આ ગુજરાત ટુરિઝમ ગુજરાત ટુરિઝમમાં પછી આ વપરાય છે. તો મિત્રો આપણે અહીં ચોરવાડના દરિયા કિનારે આવ્યા અને જે વાતાવરણ છે ને વાત પૂછોમાં, અને એટલી શાંતિ ને એટલી મજા આવે છે અહીંયા. જેટલી શાંતિ છે ને એટલી ક્યાંય નથી. અને ઓલા કહેતા નથી કે અમુક મૂઢ માણા પાસે બેહવું ને એના કરતાં તો દરિયા પાસે બેહવું સારું. એ આ ઘૂઘવાટા તો કરે
અને અત્યારે જે ઘૂઘવાટા કરે છે મારા અવાજની સાથે તમને અને વોઇસ આવતો છે, બહુ જોરદાર લોકેશન છે. પણ હંમેશા સાવચેતી રાખવી, બહુ દરિયામાં પગ પલાળવા જવા નહીં, કેમ કે આ દરિયો થોડોક તોફાની છે, એટલે આમાં જવું નહીં, છેટેથી મજા માણવી. પણ આ બેહીને તમે જે જોશો ને તમને એમ થાય કે કલાકોની કલાકો વીતી જાય પણ ખૂટે નહીં. અને આમ તો તમે મારી રીલમાં તો જોઈ જ હશે, પણ આજ યુટ્યુબમાં કહી દઉં કે વકરે નહીં વકરતા, મારી નથી કોઈ બીજાની લખેલી છે કે વકરે નહીં વકરતા પણ જો ખીજ કાઢે ખાર તો બાળી દે દુનિયા બધી, ઈ કા દરિયો ને કા દરબાર. ભાઈ ભાઈ તો ઈ દરિયો ને દરબાર, અહીં મોજ માણો, આની કોર દરિયો ને આની કોર દરબાર. તમને થોડાક નજીકથી લોકેશન બતાડું, હાલો. અમે આમ એની દરિયાની સપાટી જોઈએ ને તો દરિયો અમારાથી 2 થી 3 ફૂટ ઊંચો છે. હા, અમે અત્યારે હેઠળમાં હોય ને એવું લાગે. આમ તમે જો ઉપરવા જો કેટલો, અને આ પાણી દોરું આવે નકર ને બ્લુ કલરનું પાણી હોય, એનો મતલબ છે કે દરિયાની અંદર પણ અત્યારે વરસાદ ચાલુ છે, ભરતી ચાલુ છે પાણીની, અને દરિયાનું જોખમ જરીક પણ ખેડવું નહીં. અને જે કોઈને પણ દરિયાની મોજ માણવી હોય આવી જાવ ચોરવાડ. દરિયો ગાંડો દૂર થયો હે, અને ભાઈ ઉછાળા મારે છે એટલે વાત પૂછોમાં. અમારે આમાં પગ પલાળવા જવાનું સાહસ નથી કરવાનું, કેમ કે સિક્યુરિટી ગાર્ડવાળાએ જ ના પાડી છે. મતલબ અહીંથી દૂરથી ખાલી નજારો જોયા, તમને બતાડું ઉછાળા કેમ મારે છે. જો જોઉં તો ખરા, ફટાકા છૂટાડે. હા રેડી. આ બાજુ જોતો લા કેમ મિત્રો દરિયાની મોજ, ગાંડી ગીરની મોજ. એકાદું મસ્ત મોજું આવે ને પછી ઘેર વળી જાવ. દરિયાની મોજ માણી છે. ચોરવાડના દરિયા કિનારે આવ્યા હતા અને અહીંયા જલસો પડી ગયો છે, પણ હવે ઘરે જવાનું છે તો ઘરે જઈએ. અને મારો આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગમે તો સૌને કહેજો, ના ગમે તો અમને કહેજો. અમે અહીંથી હવે ઘરે જઈએ છીએ. અને મિત્રો વિડીયોને થોડોક વાયરલ કરો, કેમ કે રાહુલ મારા ભેગો હોય ને વિડીયો વાયરલ લગતા તો એ કે હું તમારે ભેગો ફરવા નહીં આવું યાર, એવું થોડું હાલે. તો તમે આ વિડીયો તો હે ને વાયરલ કરી જ દો મિત્રો, અને થોડાક વધારે મહેનત, અરે કહેના ક્યાં ચાહતે હો મિત્રો થોડું વધારે શેર કરો એટલે સબસ્ક્રાઈબર વધે, થોડો વોચ ટાઈમ વધે, એટલે આપણે થોડું વધારે વાયરલ થાય. મિત્રો અમે જે ગાંધીગીરમાં ગયા હતા ને એનો તો તમને નજારો બતાવશું કે હવે તો ત્યાં રિલીઝ થવું થાય.